જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે આગળ વધીએ. ગયા લેક્ચરમાં ચર્ચા કરી, એની આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી, બરોબર. એનો ટૂંકમાં સાર જોઈએ તો એવો થયો કે આલ્કોહોલ છે એ પાણી કરતાં વધારે એસિડિક છે, અને આલ્કોહોલ કરતાં વધારે એસિડિક કોણ છે તો કે ફિનોલ. કાલે આપણે વિગતે ચર્ચા કરી હતી કે ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન બને, આલ્કોહોલમાંથી શું બને? આલ્કોક્સાઇડ આયન. આલ્કોક્સાઇડ આયન. અને ફિનોલમાંથી શું બનતું હતું? ફિનોક્સાઇડ આયન. હવે આ બંનેમાં સ્થાયીતા કોની વધારે છે તો કે ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા વધારે છે, એટલે ફિનોલ છે એનો એસિડિક ગુણ વધારે છે. હવેનો જે આજનો આપણો ટોપિક છે કે ફિનોલની એસિડિકતાને અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરવાની છે, અને આપણા માટે ખૂબ જ અગત્યની બાબત, બરોબર. તમને NEET અને JEE ની અંદર પ્રશ્ન પૂછી શકાય અને ભૂતકાળમાં પૂછાઈ ચૂક્યા છે, બરોબર. કઈ રીતના પ્રશ્નો હોય એની પર આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા ફિનોલની એસિડિકતાને અસર કરતા પરિબળો. હવે જુઓ મિત્રો, હું અહીંયા એના બે ભાગમાં વહેંચીશ. ફિનોલ છે એમાં દ્વિતીય વિસ્થાપન, બીજું વિસ્થાપન થાય એટલે કે બીજા ક્રિયાશીલ સમૂહ જોડાય. તો એમાં બે પ્રકારના ગ્રુપ છે, આપણે બે પ્રકારના સમૂહો જોડાઈ શકે, બરોબર. કાં તો ફિનોલમાં જે વિસ્થાપક સમૂહ તરીકે જોડાયેલો સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, કાં તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય. કાં ઇલેક્ટ્રોન આકર્ષક હોય, કાં ઇલેક્ટ્રોન દાતા હોય, બરોબર. તો એની વાત કરીએ તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં કયા કયા આવે છે તો કે આપણે પાઠ્યપુસ્તક મુજબ નાઇટ્રો આપણે લઈએ, સાઈનો સમૂહ જોડાયેલો હોય, બરોબર. એક્સ એટલે કેવા જન તો કે હેલોજન, બરોબર. એમાં ક્લોરીન અને બ્રોમિન, આયોડિન લઈએ, ઓકે. આટલા સમૂહ જો ફિનોલમાં જોડાય તો એની એસિડિકતા ને શું ફરક પડે તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ્યારે જોડાયેલા હોય ને ભાઈ, ત્યારે એસિડિકતા વધે. એસિડિકતા વધે. ઇલેક્ટ્રોન દાતામાં આર એટલે આપણે ભણી ગયેલા છીએ, આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય. OR એટલે આપણને ખબર છે આલ્કોક્સી, બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ આલ્કોક્સીમાં મિથોક્સી, ઇથોક્સી, બરોબર. ઈ સમૂહ જોડાયેલા હોય એટલે આવી રીતે લખી શકું OCH3 મિથોક્સી, OCH2CH3. આર એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ. આ ગ્રુપ જ્યારે જોડાયેલા હોય ઇલેક્ટ્રોન દાતા, તો તેની હાજરીને કારણે ફિનોલની એસિડિકતામાં શું થાય છે? ઘટાડો. તો સાવ ટૂંકું, ક્યારે એસિડિકતા વધે અને ક્યારે એસિડિકતા ઘટે? જો ફિનોલની સાથે, ફિનોલનો OH ગ્રુપ તો હોય જ, બરોબર. એની સાથે જો બીજો વિસ્થાપક સમૂહ નાઇટ્રો, સાઇનો અથવા હેલોજન હોય તો શું થાય? ફિનોલની એસિડિકતામાં વધારો થાય. અને ઇલેક્ટ્રોન દાતા આલ્કાઇલ અથવા આલ્કોક્સી હોય તો એસિડિકતા ઘટે. તો ટૂંકું ને ટચ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે કે ઇલેક્ટ્રોન ને પોતાની તરફ ખેંચનારા સમૂહ હોય તો એસિડિકતા વધારશે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એસિડિકતા ઘટાડશે, ઓકે. હવે એને આપણે એક્ઝામ્પલ સ્વરૂપે આપણે જોઈએ, ઓકે.
હવે આપણે જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પહેલા આપણે ચર્ચા કરીએ એટલે આપણને ખબર પડે. મેં એમ કીધું છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ફિનોલની એસિડિકતા વધારે. ચલો પહેલો એક્ઝામ્પલ લઈશું, પહેલું ઉદાહરણ એક લઈએ એટલે આપણને આઈડિયા આવે કે ભાઈ ખરેખર શું છે. ચલો જોવો જોઈએ. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં પહેલા તો અહીંયા ફિનોલ લો. ફિનોલ, ત્યારબાદ ફિનોલમાં દ્વિતીય વિસ્થાપન થાય એટલે કયો સમૂહ જોડાય? તો કે નાઇટ્રો સમૂહ જોડાય. OH અને અહીંયા કયો સમૂહ જોડાય છે? નાઇટ્રો સમૂહ જોડાણ. તો હવે આ બંનેમાં અહીંયા શું નામ થયું? અહીંયા ફિનોલ થયું. અહીંયા શું થાય છે? ઓર્થો નાઇટ્રોફિનોલ. IUPAC કેવું હોય તો નંબર આપવા પડે 1 2 2 નાઇટ્રોફિનોલ. તો આ બંનેમાં એસિડિકતા કોની વધારે? તો અહીંયા તમારે એક જ વસ્તુ જોવાની છે કે દ્વિતીય વિસ્થાપન થયું. કયું વિસ્થાપન? બીજું વિસ્થાપન. પહેલું વિસ્થાપન તો OH સમૂહ જોડાણ. બીજા વિસ્થાપનમાં કયો સમૂહ જોડાણ? તો કે NO2. એટલે આપણે નક્કી કરવું પડે કે બીજું વિસ્થાપન થયેલું છે ને કયો સમૂહ જોડાયેલો છે? તો કે નાઇટ્રો. નાઇટ્રો સમૂહ જ્યારે જોડાય, બરોબર, તો એ જોવાનું કે નાઇટ્રો ઇલેક્ટ્રોન દાતા છે કે ઇલેક્ટ્રોન આકર્ષક. તો હમણાં જ જોયું આપણે કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક. અને ઇલેક્ટ્રોન આકર્ષક હોય ને એટલે એ આ જે ઓક્સિજન ઉપર રહેલા જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ શું કરશે? ખેંચશે. અને તેના લીધે બંધની ધ્રુવીયતા વધે. ઓક્સિજન હાઇડ્રોજન બંધની ધ્રુવીયતા વધે અને સરળતાથી H+ મુક્ત થાય. તો ફિનોલ અને ઓર્થોનાઇટ્રોફિનોલ આ બંનેમાં શેમાંથી સરળતાથી H+ મુક્ત થાય? તો કે ભાઈ ઓર્થોનાઇટ્રોફિનોલમાં સરળતાથી H+ મુક્ત થાય છે. ઓકે, એટલે એની એસિડિકતા કેવી છે? વધારે. યાદ આપણે ટૂંકું ટચ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો શું થાય? એસિડિકતા વધે. બરોબર. હવે તમને બીજો ક્વેશ્ચન એવો થાય કે સાહેબ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તો, અથવા ઓર્થોની જગ્યાએ મેટા સ્થાનમાં પેરા સ્થાનમાં હોય ત્યારે હું? તો અહીંયા જુઓ, એને આપણે જરાક વિગતે જોઈએ. આ ફિનોલ માં આપણે જોયું કે ફિનોલ કરતા ઓર્થોનાઇટ્રોફિનોલની એસિડિકતા કેવી છે? વધારે. બીજી બાબત હવે અહીંયા જોઈશું. OH સમૂહ અહીંયા શું થયું? તો કે પેરા નાઇટ્રોફિનોલ. ઓર્થોનાઇટ્રોફિનોલ અને મેટા નાઇટ્રોફિનોલ. મેટા નાઇટ્રોફિનોલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે. OH સમૂહ છે ને, OH સમૂહ એ દ્વિતીય વિસ્થાપન ઓર્થો પેરા નિદર્શક છે. બરોબર. એટલે ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો અને પેરા સ્થાનમાં કેવી હોય? વધારે. હવે નાઇટ્રો સમૂહ કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક. હવે તમને એમ થાય કે સાહેબ ત્રણેયમાં આમ તો જુઓ તો ઓર્થો, મેટા અને પેરા ત્રણેયની એસિડિકતા એક સમાન હોવી જોઈએ. નહીં, એવું નથી. હંમેશા યાદ રાખજો કે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાવાથી મેટા સ્થાન કરતા એસિડિકતા વધારે હોય છે. કોની એસિડિકતા વધારે? ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો મેટા. ત્રણેયમાં સેમ છે તો આ બેની સરખામણી કરો. ચલો, મેટા નાઇટ્રોફિનોલ અને ઓર્થોનાઇટ્રોફિનોલ. તો કોની એસિડિકતા વધારે છે? ઓર્થોનાઇટ્રોફિનોલની. એક જ વસ્તુ, ઓર્થો પેરાની એસિડિકતા મેટા કરતા કેવી હોય? વધારે.
બરોબર. પહેલા મેં એમ કીધું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતા ફિનોલ કરતાં વધે. બીજામાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ક્યાં જોડાયેલા હોય તો એસિડિકતા વધે. ઓર્થોપેરામાં હોય તો મેટા કરતાં એસિડિકતામાં શું થાય? વધારો. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા. બરોબર. બે મુદ્દા પૂરા થયા. હવે તમને પ્રશ્ન થાય કે આ એસિડિકતા ખબર કેમ પડે છે? તો કોઈ પણ એસિડ હોય તો એના માટે આપણે એક મૂલ્ય આવે, બરોબર, પીકે એનું મૂલ્ય, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટકની અંદર આપેલું છે. કોષ્ટક નંબર છે 11.3. બરોબર. એમાં બાજુમાં તમને પીકે ના મૂલ્ય આપેલા. જેમ પીકે નું મૂલ્ય ઓછું, શબ્દ સાંભળજો, પીકે નું મૂલ્ય જેમ ઓછું, પીકે નું મૂલ્ય ઓછું, તેમ એસિડિકતા વધુ. પીકે નું મૂલ્ય જેમ ઓછું તેમ એસિડિકતા વધુ. જો ફિનોલ માટે ભાઈ છે ને પીકે નું મૂલ્ય છે ને 10.0 છે, તમે કોષ્ટકમાં જોઈ શકો. ઓર્થો માટે 7.2. તો બેમાં જુઓ તો કોનું પીકે નું મૂલ્ય ઓછું છે? તો કે ઓર્થોનાઇટ્રોફિનોલનું. તો એની એસિડિકતા કેવી થઈ? વધારે. તો ઓર્થોનાઇટ્રોફિનોલ છે એની ફિનોલ કરતા એસિડિકતા વધારે. આ ત્રણેયની ઓર્થો, પેરા અને મેટા ત્રણેય નાઇટ્રોન જુઓ તો પેરા નાઇટ્રોની 7.1 છે, ઓર્થોની 7.2 છે અને મેટાનું કેટલું છે? પીકે નું મૂલ્ય 8.3. તો જોવો જોઈએ કોનું સૌથી ઓછું? તો કે પેરા નાઇટ્રોફિનોલનું. તો એની એસિડિકતા વધારે. જેમ પીકે નું મૂલ્ય ઓછું તેમ એસિડિકતા વધુ. વ્યસ્ત સંબંધ લાગુ પડ્યો. આનાથી વિરુદ્ધ બોલવું હોય તો જેમ પીકે નું મૂલ્ય વધુ તેમ એસિડિકતા, જેમ પીકે નું મૂલ્ય વધુ તેમ એસિડિકતા ઓછી. ઓકે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ તમે ત્રણ અલગ અલગ લીધા, હવે આવી રીતનું તમારી સામે આવ્યું હોય તો OH સમૂહ, અહીંયા નાઇટ્રો, ઓર્થોનાઇટ્રોફિનોલ, IUPAC લખવું હોય તો શું થાય? 2,4 ડાયનાઇટ્રોફિનોલ. ટ્રાઇનાઇટ્રોફિનોલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે વિચારવાનું છે. તમારી પાસે 30 સેકન્ડનો સમય છે. 30 સેકન્ડમાં તમે વિચારીને મને જવાબ આપી શકો કે કોની એસિડિકતા વધુ છે અને કોની એસિડિકતા ઓછી. તમે પાઠ્યપુસ્તકનો પણ ઉપયોગ કરી શકો. તો તમે વિચાર્યું એટલે તમને ખબર પડી કે ભાઈ અહીંયા એક જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે નાઇટ્રોફિનોલમાં. 2,4 ડાયનાઇટ્રોફિનોલમાં 2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અહીંયા કેટલા છે? 3. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. TNP પણ આપણે કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો યાદ કરશું એને, જ્યારે મેં IUPAC નામકરણ તમને કરાવ્યું ત્યારે, બરોબર, આનું કંઈક નામ આપ્યું હતું. આવો વન એન્ડ ઓનલી માત્ર એક જ એવો એસિડ છે કે જેમાં C-OH સમૂહ નથી. બરોબર. શું નામ હતું એનું? આપણે પ્રેક્ટિકલની અંદર પણ આવશે. નામ રાખ્યું એનું પિક્રિક એસિડ. પિક્રિક એસિડ. ઓકે. તો ત્રણેયની અંદર કમ્પેર કરી એટલે તમને જાણવા મળ્યું કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તેમ એસિડિકતા વધે. તો ફાઇનલ આન્સર આપણો શું આવશે? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. ઓકે. હવે આપણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની વાત કરી. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હતા તો એસિડિકતામાં શું થતું હતું? વધારો. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એસિડિકતા ઘટે. હવે ઇલેક્ટ્રોન દાતા કયા કયા છે? તો મેં તમને ઉદાહરણ આપ્યા. આલ્કાઇલનું આપ્યું ઉદાહરણ, બરોબર, આલ્કોક્સી આપ્યું. આ સિવાય એમિનો સમૂહ જોડાયેલો હોય તો પણ આપણે તેનું ઉદાહરણ લઈ શકીએ. બરોબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશું કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલ, ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલ હોય ત્યારે
ફિનોલની એસિડિકતા ઘટે છે. શા માટે? કારણ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે ને એ ફિનોક્સાઇડ આયન બનવામાં મદદ નથી કરતો, એટલે સરળતાથી H+ મુક્ત કરતો નથી. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શું કામ કરતો હતો ખબર? જો આપણે ત્રણેયની કમ્પેર કરીએ, આ વચ્ચે ફિનોલ રાખવું, એક બાજુ આપણે અગાઉ ચર્ચા કરીએ કોણ તો કે નાઇટ્રો, અને એક બાજુ અહીંયા હું મિથાઇલ સમૂહ જોડું છું. બરોબર, હવે અહીંયા ત્રણેયની કમ્પેરિઝન થઈ રહી છે, સરખામણી થાય છે. તો બે વસ્તુ, પહેલા તો આપણે એક જ વસ્તુ, ફિનોલમાં બીજો સમૂહ કયો જોડાણો તો કે અહીંયા નાઇટ્રો જોડાણો, અને અહીંયા કયો જોડાણો? CH3 જોડાણો. નાઇટ્રો કેવો છે તો કે ઇલેક્ટ્રોન આકર્ષક છે, અને CH3 કેવો છે તો કે ઇલેક્ટ્રોન દાતા છે, મિથાઇલ સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક હોય ને, બરોબર, તો એ શું કરે છે? આ હાઇડ્રોજનને સરળતાથી મુક્ત થવામાં મદદ કરે છે. કારણ કે ઇલેક્ટ્રોન આપણે સસ્પેન્શન બંધારણો જોઈ ગયા, ઇલેક્ટ્રોન યુગ્મ વિસ્થાનીકૃત થાય. બરોબર, તો અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહથી હાઇડ્રોજન દૂર કરવામાં સહાયરૂપ થાય છે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન દાતા છે, બરોબર, ઓલરેડી એની પાસે ઇલેક્ટ્રોન હતા ને પાછા દાતા આવી ગયા, એટલે શું થયું? ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો, એટલે ઈ છે આ હાઇડ્રોજનને મુક્ત થવા માટે, બરોબર, મદદરૂપ બનતો નથી, પણ શું ઊભું કરે છે? અવરોધ ઊભો કરે છે. એટલે આ ત્રણેયમાં ફિનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલ અને 2મિથાઇલ ફિનોલ, આ ત્રણેયમાં કોણ સરળતાથી H+ મુક્ત કરે તો કે નાઇટ્રો, એના કરતાં ઓછું ફિનોલ. અને આની એસિડિકતા, ફિનોલની એસિડિકતા કોના કરતાં? 2મિથાઇલ ફિનોલ કરતાં કેવી છે? વધારે છે. કારણ કે અહીંયા ફિનોલની સરખામણીમાં અહીંથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થતો નથી. તો આપણી લીટી હતી કે ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય ત્યારે ફિનોલની એસિડિકતામાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. બરોબર, આ બાબત ખાસ આપણે અહીંયા યાદ રાખશું મિત્રો. બરોબર, ક્યારે ઘટે એસિડિકતા ને ક્યારે વધે? ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો એસિડિકતા વધે, ને એમાંય ક્યાં વધારે હોય? ઓર્થો અને પેરા સ્થાનમાં. બરોબર, જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એસિડિકતા ઘટે. ક્યાં સૌથી વધારે ઘટશે તો કે ઓર્થો અને પેરાસ્થાનમાં ઘટશે. અહીંયા ઓર્થો, જો ઇલેક્ટ્રોન આકર્ષક હતું તો ઓર્થો પેરાસ્થાનમાં વધતી હતી, અને ઇલેક્ટ્રોન દાતા હોય તો ઓર્થો પેરાસ્થાનમાં શું થાય? ઘટે છે. બરોબર, આપણે ફોર એક્ઝામ્પલ લઈએ, હજી એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. ફિનોલ, ચાલો આ બેની કમ્પેરિઝન કરીએ, બેની સરખામણી કરીએ. તો અહીંયા એક જ OH સમૂહ છે, અમે બે વિસ્થાપક સમૂહ છે OH સાથે જોડાયેલો. બરોબર, OCH3 છે. એટલે તમારે નક્કી કરવું પડે ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક. તો કે ભાઈ ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતા હોય તો એસિડિકતા વધે કે ઘટે? એસિડિકતા વધે કે ઘટે તો કે ઘટે. બરોબર, તો સીધી સિમ્પલ રીતે ફિનોલની એસિડિકતા વધારે છે. બરોબર, હવે અહીંયા ધ્યાન ઈ રાખવાનું છે, બરોબર, કે જેમ અહીંયા આપણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી હતી તેમ એસિડિકતા, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી હતી એમ એસિડિકતા વધતી હતી. તો અહીંયા એસિડિકતામાં શું થાય? ઘટાડો. બરોબર, બીજી બાબત, પહેલું એક્ઝામ્પલ આ જોયું આપણે, સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. ચલો અહીંયા જુઓ. આપણે ધોરણ 11 ની અંદર નામકરણ બહુ સરસ રીતે શીખ્યા છીએ ભાઈ, તો આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા શું નામ થશે તો કે CH3 સમૂહ હોય તો હું એક શબ્દ વાપરતો હતો, ક્રેસોલ. શું થયું? મેટા સ્થાનમાં છે તો મેટા ક્રેસોલ, ઓર્થો સ્થાનમાં છે તો ઓર્થો ક્રેસોલ, અને અહીંયા પેરા ક્રેસોલ. IUPAC પણ આપી શકો તમે નંબર મુજબ, 3મિથાઇલ ફિનોલ, 2મિથાઇલ ફિનોલ અને
4 મિથાઇલ ફિનોલ. ઓકે, તો અહીંયા ધ્યાન રાખવાનું છે, ઇલેક્ટ્રોન આકર્ષકમાં ઓર્થો પેરા સ્થાનમાં એસિડિકતા વધતી હતી. અહીંયા ઓર્થો પેરા સ્થાનમાં એસિડિકતામાં શું થાય છે? ઘટાડો. પાઠ્યપુસ્તકની અંદર પ્રોપરલી ઉલ્લેખ નથી, પણ આ ધ્યાન રાખજો, ઓર્થો પેરા સ્થાનમાં એસિડિકતા ઘટે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં કોષ્ટક નંબર 11.4 છે એનું તમે નિરીક્ષણ કરશો એટલે તમને જોવા મળશે કે ઓર્થોક્રેસોલ અને પેરાક્રેસોલ છે એના પીકે એના મૂલ્ય કેટલા છે? તો કે 10.20. જ્યારે મેટાક્રેસોલનું કેટલું છે? 10.10 પીકે એ. બરોબર, જેમ પીકે નું મૂલ્ય ઓછું તેમ એસિડિકતા વધુ. બરોબર, તો કોનું પીકે નું મૂલ્ય ઓછું છે? તો કે ભાઈ મેટાક્રેસોલ. બરોબર, એટલા માટે અહીંયા તેની મેટાક્રેસોલની એસિડિકતા કેવી છે? વધારે. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો મેટા સ્થાનની એસિડિકતા કેવી હતી? ઓછી. નોંધવું હોય તો નોંધી લ્યો, બુકમાં મેં તમને કાલે કીધું હતું, જગ્યા આપણને આપી જ છે. બરોબર, ક્યાં એસિડિકતા ઓછી? મેટા સ્થાનમાં. ક્યારે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય ત્યારે. કારણ કે તે સરળતાથી ફિનોક્સાઇડ આયન છે, બરોબર, ઓર્થોપેરા જેટલો સરળતાથી બનાવી શકતો નથી. હવે ઇલેક્ટ્રોન દાતામાં શું ધ્યાન રાખવાનું છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય એટલે એક વસ્તુ આપણે યાદ રાખવાની કે મેટા સ્થાનમાં એસિડિકતા વધુ હોય. કોના કરતા? ઓર્થો અને પેરા કરતા. ઓર્થો અને પેરા કરતા. બરોબર, આ મગજમાં એક ક્લિયર કરી નાખજો. બરોબર, હજી ન ખબર પડે, હજી એકવાર બોલું છું, ઇલેક્ટ્રોન દાતા હોય તો એસિડિકતા ઘટે. એમાં ઓર્થો પેરા અને મેટામાં હોય તો મેટાની એસિડિકતા વધુ. કોના કરતા? ઓર્થો અને પેરા કરતા. ક્લિયર? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો શું ધ્યાન રાખવાનું છે? ઓર્થો પેરાની એસિડિકતા વધારે છે. કોની એસિડિકતા ઓછી છે? મેટાની. બરોબર, આ બાબત ખાસ આપણે યાદ રાખશું. તો હવે આપણે ફિનોલની એસિડિકતાનો ટોપિક કમ્પ્લીટલી છેલ્લા, આમ તો આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા છેલ્લા 3 લેક્ચરથી આપણે ચાલે છે, આજે કમ્પ્લીટલી પૂરો થયો. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 337 ઉપર કોષ્ટક નંબર 11.3 ની નીચે કોયડા નંબર 11.4 આપેલો છે. કોયડા નંબર 11.4. બરોબર, એનું તમારે બંધારણ સાથે, માત્ર નામ નહીં, બધાના બંધારણ દર્શાવી અને મને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં તમારે જવાબ મને સેન્ડ કરવાનો છે રિટર્ન. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. જો યાદ રાખજો, તમને એમ કીધું છે કે નીચે દર્શાવેલા સંયોજનની એસિડિક પ્રબળતાનો માત્ર ચડતો ક્રમ આપો. મેં તમને એમ કીધું છે મને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બે મોકલવાના છે. અને કઈ રીતે? બંધારણ દર્શાવીને. બરોબર, ઓકે.